શિક્ષાપત્રી ભાષ્યમાં એવું લખ્યું છે કે 3 આશ્રમની કળયુગમાં મનાય છે. એક ખાલી ગ્રહસ્થાશ્રમની છૂટી તમારે તાળી પાડવા જેવું છે. 4 આશ્રમ છે એમાંથી 3 આશ્રમની મનાય. બ્રહ્મચર્યાશ્રમની મનાય છે કળયુગમાં, વાનપ્રસ્થાશ્રમની મનાય છે, સંન્યાસની મનાય છે, ખાલી એક પર્ણમાંની છૂટી છે. પણ એટલું છે કે ઓલા 3 આશ્રમના ધર્મ પાળવા માટે કળયુગનો માણસ સક્ષમ નથી. એટલા એના ધર્મ ઊંચા છે, કડક, કે એ પાળવા સક્ષમ નથી. એમ કળયુગમાં એ વાતાવરણ નથી, એવો ખોરાક નથી, ત્યાં ગુરુ પણ મળે એમ નથી. એટલે એ આશ્રમ બંધ રાખે પ્રોગ્રામ પછી. તો ભગવાન સ્વામિનારાયણ ઉપર આક્ષેપ કર્યો, તો તમે બ્રહ્મચારી કેમ બનાવ્યા અને તમે કેમ સાધુ સંતો બનાવ્યા? કળિયુગમાં મનાય છે તો. અને ત્યારે શતાનંદ સ્વામીએ મહારાજના અંતરાત્માનો રહસ્યનો મર્મ કીધો. પર અવ તત્વ નિષ્ણાંત સદગુરુ કૃપયા. અને ભગવાન બોલ્યા છે કે મમ ઉપાસનયા મમ સૌહૃદમ, એવું લખ્યું છે. કળિયુગમાં કોઈથી બ્રહ્મચર્ય આદિક ધર્મોનું પાલન થાય નહીં, પણ એવા સદગુરુની કૃપા અને ભગવાનના સ્વરૂપની ઉપાસના, આ 2 રેલવેને દોડાવ્યું હોય તો પાટા વિના દોડાય? તો 2 પાટા જોઈએ ને. મુમુક્ષ અને ઈશ્વરના માર્ગે દોડવા માટે આ 2 પાટા છે. એક તો સદગુરુની કૃપા, પણ કેવો સદગુરુ? તો કે પર અવર તત્વ નિષ્ણાંત સદગુરુ કૃપયા. પર તત્વનો તેનો અનુભવ છે અને જગત તત્વને ઓળખી લીધું છે અને આમાંથી છૂટ્યો અને ઓલાને પામેલા છે. આપ ગળ્યું અને હરિમાં મેળ્યા સંત સ્વયં. આવા સદગુરુની દ્રષ્ટિ થાય. અને થઈ દ્રષ્ટિ રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટ આગળ શું બોલ્યા? આ થાંભલાને ગાંઠતા જાતા ને ગાંઠતા હે ગયું, ગલકું નીકળી ગયું આખું, થઈ ગયા પાવરફુલ. આ કૃપા દ્રષ્ટિ. એમ ગોપાળાનંદ સ્વામી ચાલતા ચાલતા મંડળ સાથે સારંગપુર આવવાનું સાંજે શયન કર્યું છે. અને સ્વામી થાકી ગયેલા બહુ. એક નાનકડા સાધુ ચરણચંપી કરવા લાગ્યા. સ્વામી ઊંઘી ગયા. સવારે 4 વાગ્યા જાગ્યા હતા તો ઓલો સાધુ સેવા કરે. એટલે સાધુરામ કેટલા વાગ્યા? તો કે સ્વામી 4 વાગ્યા. તો હજી સેવા કરે? તો કે હા. સ્વામી એક વાક્ય બોલી ગયા. સ્વામી કે તમારા શરીરની કળતર ટાળી, જા તારા અંતરની કળતર ગઈ. બરું? તારા અંતરની કળતર તારા આવા તો અનંત. આમ તો ચૈતન્ય મહાપ્રભુ, આમ તો શાસ્ત્રીમાં કહેતો સંતો જન્મે છે, બનતો નથી. સંતો સત્તત્વ તો અનાદિનું છે, અવિનાશી છે, એ બની શકતો નથી. તો સત્તત્વ એ પ્રગટે છે, એનું નામ સંત કહેવાય. એમ શાસ્ત્રી મહારાજ બોલતા, સંત અને શિક્ષક એ બની શકતો નથી, જન્મજાત હોય છે. તો ચૈતન્ય મહાપ્રભુ જુવાની અવસ્થા, નાની અવસ્થા, ગુરુ પાસે ખોળતા ખોળતા સાચા ગુરુ મળ્યા. 3 પકડ્યા. બાપજી મને સ્વીકારો, મને દીક્ષા આપો. હવે આ તો સદગુરુ પરીક્ષા લે ને. ખાંડની ચપટી મગાવી અને જીભ બહાર કાઢી અને માથે મૂક્યું ખાંડની ચપટી જીભ ઉપર. 15 મિનિટ રાખી, એકેય દાણો ઓગળ્યો જ નહીં જરાય. પછી દીક્ષા આપી દીધી. એનો અર્થ શું થયો? લેશ માત્ર જગતના પંચ વિષયના આસક્તિ નથી. ત્યારે એને પાત્ર જાણી દીક્ષા આપી અને કેવડો સંપ્રદાયનું સંવહન કર્યું. હરે રામ 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 હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ચૈતન્ય મહાપ્રભુ વિશ્વની અંદર ગીતનો સંપ્રદાય, સંગીતનો સંપ્રદાય અને નૃત્યનો સંપ્રદાય કોઈએ બેઠો કર્યો હોય તો ચૈતન્ય મહાપ્રભુ. એ નીકળ્યા હોય તો વનમાં નીકળે તો બધા વૃક્ષો નૃત્ય કરવા લાગે. પશુ એને ખાલી નીકળે તો બધા નૃત્ય કરવા લાગે. બોલો કેટલું સ્પંદન હશે, પ્રેમનું સ્પંદન કેટલું હશે. અને હૃદયમાં રહેલો પ્રેમ સંપૂર્ણ સ્પંદનાત્મક હોય ત્યારે નૃત્ય ઉઠે. ત્યારે પૂરું જ્યારે સ્પંદન થાય તે ટોટલ આખું વ્યક્તિત્વ જ્યારે પ્રેમાતુર બને ત્યારે નૃત્ય ઉઠતું હોય છે.
ત્યારે એ નૃત્યનો સંપ્રદાય છે.